આગળ વાત કરીએ મહેસાણા જિલ્લાના કડીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન પૂર્વે જ ભાજપનો ભવ્ય વિજય થયો છે। કડી નગરપાલિકાની કુલ 36 બેઠકોમાંથી 22 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા। જાહેર થતાં સમગ્ર પંથકમાં ભગવો લહેરાયો। આ જીતને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વર્ચસ્વની જીત તરીકે જોવામાં આવી રહી છે। કડીના નગરજનોમાં નીતિન પટેલ પ્રત્યેનું માન અને તેમની લોકપ્રિયતા ફરી એકવાર સાબિત થઈ છે। ફોર્મ ખેંચવાના કે અન્ય વિપક્ષી ઉમેદવારોના અભાવે ભાજપના 22 ઉમેદવારો બિનહરીફ થતા શહેર ભાજપના કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ અને હર્ષની લાગણી જોવા મળી। ભારતીય જનતા પક્ષ દ્વારા કડી શહેરમાં 36 ઉમેદવારો માટે પક્ષનો મેન્ડેટ આપવામાં આવેલો અને મને આનંદ છે કે મારી માહિતી પ્રમાણે આજે ફોર્મ ભરવાના દિવસે ફોર્મ ભરવાનો સમય 3 વાગે પૂર્ણ થતા જુદા જુદા વોર્ડોની અંદર જે કડીમાં 36 સીટમાંથી જે ફોર્મ ભરાયા છે એમાં અમારા ભારતીય જનતા પક્ષના 21 થી 23 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર થશે। એટલે કે અમારા વોર્ડ નંબર 1માં અમારા 4 ઉમેદવાર બિનહરીફ થશે। સામે કોઈએ ઉમેદવારી પત્ર ભર્યું નથી। એવી જ રીતે વોર્ડ નંબર 3માં પણ અમારા ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ થશે। તેમની સામે પણ કોઈએ ઉમેદવારી પત્ર ભર્યું નથી। એવી રીતે વોર્ડ નંબર 4ની અંદર 4માંથી અમારી 3 સીટ બિનહરીફ